અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક 14મી જાન્યુઆરીની મોડી રાતે એક ભયાનક ઘટના સામે આવી છે। અગાઉ થયેલા ઝઘડાની અદાવત મનમાં રાખી કેટલાક શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી તેનો જીવ લીધો છે। આ ઘટનાની જાણ થતાં જ કાકડાપીઠ અને મણિનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરાવમાં લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। આ અંગે પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તે સાંભળીએ। સમગ્ર મામલો શું હતો? આજરોજ લગભગ 10 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો છે। એમાં જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં ત્યાં મળી આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અમે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે। હત્યાના જે બનાવ બન્યો છે એમાં જે ભોગ બનનાર છે એનું નામ ચિરાગ રાઠોડ જાણવા મળ્યું છે। હજી પ્રાઇમરી ડિટેલ્સ અત્યારે પોલીસને આટલી જ મળી છે અને આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા એની અત્યારે તપાસ ચાલુ છે। આસપાસના જે નજરે જોનાર કોઈ વ્યક્તિ હોય એને અને જે સીસીટીવી ફૂટેજીસ હોય છે એ બધાની અમે તપાસ કરી રહ્યા છીએ। જે પણ હકીકત મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જે આરોપી છે એ લોકોની અમે 1-2 સંબંધોના નામ આવ્યા છે, પરંતુ એકવાર અમે વેરીફાઈ કરીએ છીએ કે એ લોકો ની પ્રેઝન્સ ક્યાં હતી અને હકીકતમાં જો એ લોકો આ ઘટનામાં સામેલ હશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।